નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે મિત્રો આપણે વાત કરવાના છે હનુમાન જયંતિ વિશે કે હનુમાન જયંતિના દિવસે આપણે કઈ રીતે હનુમાનજીની પૂજા પાઠ સાધના કરી શકીએ। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો। ચાલો જાણીએ હનુમાન જયંતિની આપણે કઈ રીતે પૂજા પાઠ અને સાધના કરી। આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારના દિવસે આવે છે મિત્રો, એટલે હનુમાનજીનો જન્મ મંગળવારે જ થયો હતો અને હનુમાન જયંતિ પણ મંગળવારે જ આવી છે। શાસ્ત્રો અનુસાર ચૈત્રી પૂર્ણિમાના દિવસે રાજા કેસરી અને માતા અંજનાના ઘરે હનુમાનજીનો જન્મ થયો હતો। આ દિવસે ભગવાન હનુમાનની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આપણે આ પૂજા કરીએ છીએ તો તે દિવસે એક ઉપાય પણ કરવાનો છે। તો સૌથી પહેલાં તો સ્નાન કરીને વ્રત લેવાનું છે, લાલ કપડાં પહેરવાના અને પછી સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરો અને બજરંગબલીને ચોલા અર્પણ કરો। વડના ઝાડનું એક પાન લેવાનું છે અને તેને સારી રીતે પાણીથી સાફ કરી દેવાનું છે। આ પછી ભગવાન હનુમાનજીની સામે પાન મૂકી દેવાનું છે અને પૂજા કરવાની છે। પછી આ પાન ઉપર આપણે સિંદૂરથી ભગવાન શ્રી રામનું નામ લખવાનું છે। પૂજા પૂરી થયા પછી આ પાન તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ રાખવાનું છે। આમ કરવાથી આપણી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે। તો ચાલો જાણીએ હવે કે વિધિવત પૂજા કઈ રીતે કરવાની હનુમાન જયંતિના દિવસે। સરસવના તેલનો દીવો પ્રગટાવીને ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે। બજરંગબલીને ગોળ અને ચણા અર્પણ કરવાના છે। આ દિવસે હનુમાન ચાલીસા, હનુમાન બાહુ, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવાનો છે। કહેવાય છે કે આ દિવસે ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે। બજરંગબલીની પૂજાની સાથે શ્રી રામ અને માતા અંજલિની પણ પૂજા કરવાની હોય છે। આ દિવસે સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્રત તથા પૂજા કરવું જોઈએ। હિન્દુ માન્યતાઓ અનુસાર બજરંગબલી ભક્તોની પાસે ખરાબ શક્તિઓ ભટકવા નથી દેતા અને તે પોતાના દરેક જ્ઞાન અજ્ઞાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે। હનુમાન જયંતિનું વિધિ વિધાનથી વ્રત કરનાર ભક્તના ઘરમાં આખું વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે। એક શક્તિશાળી દેવતા માનવામાં આવે છે જે તેમની ભક્તિ, શક્તિ અને હિંમત માટે જાણીતા છે। તેમની પૂજા સામાન્ય રીતે શનિવાર અને મંગળવારે કરવામાં આવે છે, કારણ કે આ દિવસે તેમની પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે। અને આ વખતે આપણી જે હનુમાન જયંતિ આવી છે એ પણ મંગળવારે જ આવી છે મિત્રો। શનિવારને શનિનો ગ્રહ દિવસ માનવામાં આવે છે અને તે ભગવાન હનુમાનને સમર્પિત છે। હિન્દુઓ શનિવારે ઉપવાસ કરે છે અને શક્તિ, સગપણ અને હિંમત માટે આશીર્વાદ મેળવવા ભગવાન હનુમાનની પૂજા કરે છે। મંગળવારને ભગવાન હનુમાનની પૂજા માટે પણ શુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને એવું કહેવાય છે કે જે લોકો મંગળવારે તેમની પૂજા કરે છે તો તેમને સફળતા અને હિંમતના આશીર્વાદ જરૂર મળે છે। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન હનુમાન એક મહાન યોદ્ધા છે અને મંગળવારનો સંબંધ યુદ્ધના ગ્રહ મંગળ સાથે છે। તેથી ઘણા લોકો યુદ્ધમાં વિજય મેળવવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરે છે। પૂજાનું મહત્ત્વ છે। હિન્દુ ધર્મ ગ્રંથોમાં હનુમાન જયંતિના દિવસે હનુમંત સાધનાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એક એવા દેવતા છે જે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે। તેઓ હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે। સનાતન પરંપરામાં ચિરંજીવી કહેવાતા હનુમાનજીની સાધનાને શુભ અને ફળદાયી માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિ પાસે ક્યારેય પણ બલા આવતી નથી અને શત્રુઓ સામે રક્ષણ મળે છે। તો મિત્રો, આ હતી હનુમાન જયંતિના દિવસે મંદિરમાં જઈને આવી રીતે વ્યવસ્થિત પૂજા પાઠ, સંધ્યા પાઠ તમે
કરી શકો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દેવ ઓફિશિયલને